દેવાયત ખવાડને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, તેને લઈ હવે દેવાયત ખવાડને મોટી રાહત આપવામાં આવી છે। દેવાયત ખવાડને મોટી રાહત મળી છે। વેરાવળ કોર્ટમાં દેવાયત ખવાડના એ જામીન મંજૂર થઈ ચૂક્યા છે। વેરાવળ કોર્ટમાં દેવાયત ખવાડ સહિત અન્ય 6 લોકોની જામીન થયા છે। અત્યારે મોડી રાત્રે કોર્ટે 15,000 રૂપિયાના બોન્ડ પર એ જામીન આપ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ। મોટા અને મહત્વપૂર્ણ સમાચાર એ અત્યારે ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ દેવાયત ખવાડને લઈ આ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર મોડી રાત્રે અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં દેવાયત ખવાડને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, તેને લઈ હવે દેવાયત ખવાડને મોટી રાહત આપવામાં આવી છે। દેવાયત ખવાડને મોટી રાહત મળી છે। વેરાવળ કોર્ટમાં દેવાયત ખવાડના એ જામીન મંજૂર થઈ ચૂક્યા છે। વેરાવળ કોર્ટમાં દેવાયત ખવાડ સહિત અન્ય 6 લોકોની જામીન થયા છે। અત્યારે મોડી રાત્રે કોર્ટે 15,000 રૂપિયાના બોન્ડ પર એ જામીન આપ્યા છે। અને સાથે જ વાત કરવામાં આવે તો દેવાયત ખવાડ પર સનાથલના ધ્રુવરાજસિંહને મારવાના આરોપની અંદર જે ફરિયાદ નોંધાઈ હતી તેને લઈ તાલાળા પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। તેની અંદર અનેક કલમો ઉમેરવામાં આવી હતી। તાલાળા પોલીસે લૂંટ સહિતની કલમોનો આ ગુનો જ્યારે નોંધવામાં આવ્યો હતો, કોર્ટે દેવાયત ખવાડના પોલીસે રિમાન્ડ નામંજૂર કર્યા છે। કોર્ટ દ્વારા એ રિમાન્ડ છે તે નામંજૂર કર્યા છે। એટલું જ નહીં, સાથે તમામ આરોપીઓના એ જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે। તાલાળા પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ પણ કરી હતી। તાલાળા પોલીસે આરોપી સહિત જે પણ દેવાયત ખવાડ સહિતના જે લોકો હતા તેમની સામે એ રિમાન્ડની માંગ કરવામાં આવી હતી। આર્ટિકલ 22B ના ઉલ્લંઘન છે તેવું આરોપીના વકીલની દલીલ કરવામાં આવી હતી। ધરપકડના કારણે આરોપીને જાણ કરાઈ ન હતી તેવું પણ એ વકીલ દ્વારા કહેવામાં આવ્યું હતું। સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજૂ કરી રિમાન્ડ અરજી સાંભળવા પર વાંધો લીધો હતો અને આરોપીઓને જામીન પર છોડી દેવાની એ દલીલ એ વકીલ દ્વારા કરવામાં આવી હતી। સાથે જ બંને પક્ષે દલીલના અંતે દેવાયત ખવાડની પોલીસે રિમાન્ડ અરજી છે તે નામંજૂર કરી હતી અને બંને પક્ષે સતત 2 કલાક સુધી એ દલીલો કોર્ટની અંદર ચાલી હતી અને કોર્ટે મોડી રાત્રે આ મોટો અને મહત્વપૂર્ણ ચુકાદો એ સંભળાવ્યો છે અને કોર્ટ દ્વારા તમામ આરોપીઓને 15,000ના એ બોન્ડ પર જામીન મંજૂર કરી દીધા છે। આ દેવાયત ખવાડને લઈ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર અત્યારે એક ગીર સોમનાથના વેરાવળ કોર્ટથી સામે આવી રહ્યા છે કે જ્યાં 15,000ના બોન્ડ ઉપર મોડી રાત્રે દેવાયત ખવાડ સહિતના જે આરોપીઓ હતા તેમને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે। અનેક શરતો પણ રાખવામાં આવી છે। અત્યારે તેમને તાલાળા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવશે। તેની સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે મારા સહયોગી પ્રદીપ કચિયા જોડાયા છે। પ્રદીપ, શું છે વધારે વિગત? દેવાયત ખવાડ સહિતના આરોપીઓને અત્યારે 15,000ના બોન્ડ ઉપર એ જામીન આપી દેવામાં આવ્યા છે। ખવડ અને અન્ય 7 આરોપીઓ વિરુદ્ધ હુમલાના કેસમાં તાલાળા પોલીસે દેવાયત ખવડના 7 દિવસના રિમાન્ડ કોર્ટની અંદર માંગ્યા હતા, પરંતુ કોર્ટે તેને નામંજૂર કરી દીધા છે અને સાથે જ કોર્ટે આ કેસના તમામ આરોપીઓને જામીન પર મુક્ત જી એ ફોન લાઈનમાં જોડાયા હતા પણ ફોન કોઈ કારણસર કટ થઈ ગયો છે। તે અમારી સાથે ફરીથી વાતચીત કરવા જોડાયેલા છે। જી પ્રદીપ। હેલો જી પ્રદીપ। કૃણાલ, દેવાયત ખવડ સહિતના જે તમામ આરોપીઓ જે છે તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે, પરંતુ કોર્ટે આખી આ ઘટનાની અંદર મૌખિક આદેશ આપ્યો છે કે તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવે અને તમામને 15,000ના જામીનના બોન્ડ ઉપર મંજૂર કરવામાં આવ્યા છે। જો કે આ કેસમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહીની માંગ થઈ રહી હતી, જ્યારે આરોપી પક્ષે પોતાના બચાવ એ મજબૂત રીતે રજૂ કર્યા હતા કે જે આ મામલાની અંદર સુનાવણી દરમિયાન ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ જાની સમક્ષ આ બંને પક્ષોની વચ્ચેની
લગભગ 2 કલાક સુધી દલીલો ચાલી અને દલીલો દરમિયાન સરકારી વકીલે આરોપીના રિમાન્ડ માટે જોરદાર દલીલો કરી હતી. જોકે આરોપીના વકીલ તેમણે પણ પોલીસની આ માંગ સામે કડક વાંધો ઉઠાવ્યો હતો. સાથે પણ કૃણાલ જણાવ્યું હતું કે જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તેમને ધરપકડના કારણ અંગે જાણ નહોતી કરવામાં આવી અને સાથે જ આર્ટિકલ 22B નું ઉલ્લંઘન કર્યું છે. જ્યારે બચાવ પક્ષે આરોપીના વકીલ તરીકે આ મજબૂત દલીલ થઈ રહી હતી એ દરમિયાન સુપ્રીમ કોર્ટના કેટલાક મહત્વના ચુકાદાઓ પણ રજૂ કર્યા હતા. તેમણે રિમાન્ડ અરજી પર સુનાવણી સામે વાંધો પણ લીધો અને આરોપીઓને જામીન પર મુક્ત કરવાની દલીલ હતી. આ તમામની વચ્ચે કૃણાલ લગભગ સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રે 9:45 આસપાસ સુધી કોર્ટની અંદર દલીલો ચાલી. બંને પક્ષે એકબીજાની સામસામે દલીલો હતી અને આ દલીલોની વચ્ચે 10 વાગ્યાના અરસાની અંદર કોર્ટે મૌખિક ચુકાદો આપ્યો છે કે દેવાયત ખબર સહિત આ કેસની અંદર તમામ જે આરોપીઓ જે છે તેમના રિમાન્ડ નામંજૂર કર્યા છે અને સામે તમામને જામીન જે છે તે મંજૂર કરી દીધા છે. પરંતુ આ તમામની વચ્ચે તમામે આરોપીઓને તાલાલા પોલીસ મથકે આજે લઈ જવામાં આવશે, જ્યાં 151 અંતર્ગત અટકાયતી પગલાની કાર્યવાહી પણ કરવામાં આવશે. અને જે આખી આ ઘટનાની અંદર જે માહિતી મળી રહી છે 151 અંતર્ગત અટકાયતી પગલા લીધા બાદ આવતીકાલે સવારમાં તેમને મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને ત્યાંથી તેમના જામીન જે છે તે મંજૂર કરવામાં આવશે. જો કે આ તમામની વચ્ચે પોલીસ સૂત્રો પર તરફથી એ પણ માહિતી મળી રહી છે કૃણાલ કે કોર્ટે આપેલા જામીનને રદ કરવાની આવતીકાલે પોલીસ તરફથી એક અરજી કરવામાં આવશે. ત્યાં સુધી દેવાયત સહિતના તમામ આરોપીઓને એ તાલાલા પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવશે. પ્રકારની પણ માહિતી જો હાલ અત્યારે સામે આવી રહી છે, પરંતુ અત્યારે સૌથી મોટા અને મહત્વના કૃણાલ સમાચાર છે કે દેવાયત ખવડ માટે આ ખૂબ મોટા રાહતના સમાચાર કહી શકાય કે જ્યાં તેમણે દેવાયત ખવડ સહિત 6 લોકોના જામીન મંજૂર થયા છે કે જેમાં સનાતલના ધ્રુવરાજસિંહને મારવાનો જેમના ઉપર આરોપ હતો. આખી આ ઘટનાની અંદર પોલીસે 5 દિવસની તપાસ પણ ચલાવી હતી, 7 જેટલી ટીમો પણ હતી કૃણાલ. જો કે આ તમામની વચ્ચે અત્યારે રાહતનો શ્વાસ એ પોલીસે લીધો છે, કેમ કે દેવાયત ખવડે રાહતનો શ્વાસ લીધો છે. માફ કરશો, પોલીસ તો અત્યારે એ તૈયારીમાં છે આવતીકાલે કે જ્યારે મામલતદાર સમક્ષ તેમને રજૂ કરવામાં આવે દરમિયાન આખી આ ઘટનાની અંદર જામીન રદ કરવા માટેની અરજી પણ કરશે. પરંતુ હવે આવતીકાલે કૃણાલ ખબર પડશે કે દેવાયત ખવડે તાલાલા પોલીસ મથકની બહાર આવે છે કે પછી પોલીસની અરજી એ કોર્ટની અંદર આપવા બાદ કોર્ટ એ મામલે શું સુનાવણી કરે છે. પ્રદીપ, એક મહત્વની વાત એ પણ જાણવી છે કે જ્યારે પોલીસે એફઆઈઆર દાખલ કરી ત્યારે 16 જેટલા આરોપીઓને સામે એફઆઈઆર કરવામાં આવી હતી. અત્યારે જે આરોપીઓ હતા દેવાયત ખવાડ સહિતના 7 આરોપીઓને તેમને કોર્ટ દ્વારા એ જામીન પર છોડી દેવામાં આવ્યા છે. તો જે બીજા આરોપીઓ છે તેમને લઈને શું અપડેટ? બિલકુલ કૃણાલ, જ્યારે દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી એ જ દિવસે ગીર સોમનાથના જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા હતા, તેમના દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. તેમને આખી આ ઘટનામાં ખુલાસાઓ પણ કર્યા હતા કે 7 જેટલી પોલીસની ટીમ હતી. લગભગ 5 દિવસ એ અલગ અલગ જિલ્લાઓની અંદર તપાસ પણ ચલાવી હતી. આ તમામ જિલ્લાઓની અંદર તપાસ ચલાવ્યા બાદ દેવાયત ખવડની હ્યુમન ઇન્ટેલિજન્સના અને સાથે ટેકનિકલ એનાલિસિસના આધારે બાતમીના આધારે તેમના ફાર્મ હાઉસ ખાતે સુરેન્દ્રનગરથી તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે હવે જોવાનું રહેશે કે બાકીના એ ફરાર આરોપીઓ જે છે એમની શોધખોળ એ કઈ રીતે થાય છે, હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ કેવી રીતે લેવામાં આવે છે, ટેકનિકલ એનાલિસિસ કેવી રીતે કરવામાં આવે છે. આ તમામના આધારે બાકીના ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવશે. જો કે આખી આ ઘટનાની અંદર પોલીસે એક એક કરીની એ ગોઠવણ કરી હતી કે શરૂઆતના તબક્કાથી જ્યાંથી દેવાયત ખવડની કાર મળી એ કાર અંગે તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતાની સાથે એવી પણ વાત સામે આવી હતી કે બંને કાર એ દેવાયત ખવડની નથી. એ બંને કારમાંથી એક કાર એ અમરેલીની છે, અમરેલીના એક વ્યક્તિની છે, અને જ્યારે બીજી કાર એ રાજકોટના વ્યક્તિની છે. બંનેના એ માલિકની પૂછપરછ પણ હાથ ધરી હતી. એ પૂછપરછના અંતે મહત્વના ખુલાસાઓ પણ થયા હતા કે દેવાયત ખવડ આ કાર એ ક્યારે લઈ ગયા હતા, ક્યારે તેમની પાસેથી લીધી, એની માહિતી પણ એ બંને કારના માલિકોએ આપી હતી. જો કે આ તમામની વચ્ચે શરૂઆતના તબક્કાની અંદર પોલીસે શાસનની આસપાસના લોકેશનો મળતા ત્યાં પણ તપાસ કરી હતી. જુનાગઢ તપાસ થઈ, ગીર સોમનાથ, જુનાગઢ 2 જિલ્લાની લગભગ 2 દિવસની તપાસ બાદ અમદાવાદ સુધી પણ દેવાયત ખવડની શોધખોળ માટે પોલીસની ટીમ આવી હતી, પરંતુ કોઈ પણ જગ્યાએ દેવાયત ખવડ મળ્યા ન હતા. જો કે ત્યારબાદ તેમને એક માહિતી મળી, એક બાતમી મળી હતી આખી આ ઘટનામાં કે દેવાયત ખવડ એ સુરેન્દ્રનગરના મોલી તાલુકાના દુધઈ ગામ ખાતે તેમના નિવાસસ્થાને આવી રહ્યા છે, તેમના ફાર્મ હાઉસ ખાતે. એ બાતમીના આધારે સીધી જ પોલીસ ત્યાં ત્રાટકી હતી અને તેમની ધરપકડ કરી હતી. જો કે આ ઘટના જ્યારે બની એ દરમિયાન દેવાયત ખવડ સહિતના જે આરોપીઓ છે
તેમની સામે એ અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ થયો હતો, જેમાં BNS ની કલમ 109, 311, 118, 191 જેવી અલગ અલગ કલમો પણ દાખલ કરવામાં આવી હતી, સાથે આર્મ્સ એક્ટની કલમો પણ હતી. જોકે આખી આ ઘટનામાં હાલ એ કોર્ટની અંદર જે 2 કલાક કરતા પણ વધારે સમય સુધી જે દલીલો ચાલી છે કુણાલ, એ દલીલો અંતર્ગત દેવાયત ખવડના જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને સાથે જ જે રિમાન્ડ એ પોલીસે 7 દિવસના માંગ્યા છે એ રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા છે. લગભગ જે દલીલની કૃણાલ વાત કરવામાં આવે 4.5-5 કલાક સુધી દેવાયત ખવડે વેરાવળ કોર્ટમાં રહ્યા હતા અને એ દરમિયાન આ તમામ આરોપીઓને હવે જામીન મળી છે, પરંતુ તલાળા પોલીસ સ્ટેશનની ટીમ જે છે તે આખી આ ઘટના મામલે હવે માત્ર ને માત્ર કલમ 151 અંતર્ગત અટકાયતી પગલાની કાર્યવાહી કરશે, જેના કારણે આજની રાત પણ દેવાયત ખવડને તલાળા પોલીસની એ લોકઅપમાં જ વિતાવવી પડશે. આવતીકાલે સવારે દેવાયત ખવડ સહિતના એ તમામ આરોપીઓને લઈ જવામાં આવશે મેજિસ્ટ્રેટ સમક્ષ, કે જ્યાં મામલતદારની સામે તેમની હાજર કરવામાં આવશે અને એ દરમિયાન તેમની જામીન ની અરજી જે છે તેના અંતર્ગત સુનાવણી કરવામાં આવશે, તેમને જામીન આપવામાં આવશે આવતીકાલે. પરંતુ એ પહેલા જ જો પોલીસે કોઈ તલાકો કરી અને તેમના જામીન અરજી તો કદાચ કૃણાલ નવાય નહીં. જી ખૂબ આભાર પ્રદીપ અમારી સાથે વાતચીત કરવા બદલ. તો આ પ્રદીપ દ્વારા જે મહત્વની અને મોટી માહિતી જે આપવામાં આવી દેવાયત ખવાડના કેસને લઈને, કે જ્યારે એ કોર્ટ દ્વારા તેમને એક બાજુ અત્યારે જામીન આપી દેવામાં આવ્યા છે, પણ બીજી બાજુ એ તાલાળા પોલીસ સ્ટેશનની અંદર તેમને 151 કલમ અંતર્ગત અત્યારે રાખવામાં આવશે અને ગઈકાલે તેમને જે છે એ ટેબલ ઉપર જામીન મામલતદાર પાસેથી લેવાના રહેશે. અને બીજી મહત્વની વાત કે હજી પણ ક્યાંક ને ક્યાંક દેવાયત ખવાડની મુશ્કેલીઓમાં વધારો જોવા મળી શકે છે, કેમ કે એ અંગત સૂત્રો તરફથી જે માહિતી સામે આવી રહી છે કે દેવાયત ખવાડના એ જામીન છે તેમની સામે એ તાલાળા પોલીસે પડકાર કરી શકે છે અને જામીન છે નામંજૂર કરવા માટેની એ અરજી પણ કરી શકે છે. અને હવે જોવાનું એ છે કે દેવાયત ખવાડના જે સાથેના આરોપીઓ હતા તે તમામને અત્યારે જો કે કોર્ટ દ્વારા એ લાંબી દલીલો ચાલી, એ વેરાવળ કોર્ટની અંદર એ લાંબી દલીલો જે ચાલી એ લગભગ બપોરે 5 વાગ્યાથી લઈ અને રાતના 10 વાગ્યા સુધી બંને પક્ષ તરફથી જે દલીલો થઈ અને દલીલો બાદ અંતે જે કોર્ટે ચુકાદો આપ્યો છે અને ચુકાદો આપતા જે વકીલ દ્વારા શું માહિતી આપવામાં આવી આવો તે પણ સાંભળીએ. જી, આપનું નામ અને પરિચય. મારું નામ હિતેશભાઈ વિડા, એડવોકેટ, રાજકોટથી. ઓકે, આજે શું મામલો હતો અને શું એમાં થયું છે? તાલાળામાં જે થોડાક દિવસ પહેલા જે ગુનો આક્ષેપિત અટેક થયો હતો અને એ બાબતનો ગુનો નોંધાણો હતો, તેમાં દેવાયત ખવડ અને સાથીમાં 12-13 લોકો એવો કોઈ આરોપ હતો અને તે બાબતમાં તાલાળા પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડ સાથેના 6 આરોપી, અન્ય આરોપી, એમની ધરપકડ કરવામાં આવી હતી. આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રજૂ કરતા એમને 7 દિવસના રિમાન્ડની જરૂરિયાત હોય અને 11 કારણો સહિત રિમાન્ડ રિપોર્ટ મૂકેલો હતો. ભાઈ રિકવરી ડિસ્કવરી છે, અન્ય આરોપીની શોધખોળ બાકી છે. પ્રથમ અલગ અલગ મુદ્દાઓ હતા જેના આધારે રિમાન્ડ માંગેલ હતા, પરંતુ રિમાન્ડ માંગે અને રિમાન્ડ રિપોર્ટ રજૂ થાય એનો સખત વાંધો હતો. અમારો વાંધો કસ્ટડી બાબતનો હતો કે કસ્ટડીમાં મેન્ડેટરી જે પ્રોવિઝનનું ફોલો થવું જોઈએ, જે આરોપીના ફંડામેન્ટલ રાઇટ્સ છે એનું પ્રોટેક્શન થવું જોઈએ, અને હાલના કિસ્સામાં પ્રોટેક્શનનું ફંડામેન્ટલ રાઇટ્સનું પ્રોટેક્શન નહોતું થયું. એટલા માટે નામદાર કોર્ટમાં રજૂઆત થઈ કે જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થાય તો ત્યારે આરોપીને જામીન મુક્ત કરી દેવા જોઈએ. તો નામદાર કોર્ટે તમામ રજૂઆતો સાંભળેલી, બંને પક્ષમાંથી પોલીસની રજૂઆત સાંભળેલી, પછી નામદાર કોર્ટે આખરી હુકમ જામીન મુક્ત કરવાનો કર્યો. કોને કોને જામીન મુક્ત કર્યા અને કઈ કોર્ટમાં આખી પ્રક્રિયા ચાલી છે? હા, જામીન મુક્ત કરેલ છે દેવાયતભાઈ અને એના સાથી અન્ય કોઈ આરોપી, તેમના જામીન મુક્ત થયેલા છે. તમામના નામ મને છે આવવાના. બીજું કે અત્યારે પ્રોટેક્શન કોર્ટ હતી કે ટ્રાયલ JMFC કોર્ટ, એમાં તાલાળા કોર્ટમાં સાહેબ નામદાર કોર્ટ રજાઓ કરતા જજ સાહેબશ્રી, એટલે આજ વેરાવળ ખાતે જેમનો ચાર્જ હોય તો ત્યાં રજૂ કરવા હતા અને આ બધી કાર્યવાહી કરવામાં આવી હતી. હવે આગળ શું કાર્યવાહી થશે? આગળ નામદાર કોર્ટે જે શરતોનું પાલન કરવાનું કીધું છે એ તમામ શરતોનું પાલન કરીને કમ્પ્લેન્ટ કરશું. જી, આ વકીલ દ્વારા જે મોટી અને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી કે 5 વાગ્યાથી લઈ રાતના 10 વાગ્યા સુધી એ બંને પક્ષે સામસામે દલીલો કરવામાં આવી અને અંતે એક કોર્ટ, વેરાવળ કોર્ટ દ્વારા મોટો અને મહત્વપૂર્ણ ચુકાદો અત્યારે આપવામાં આવી રહ્યો છે. દેવાયત ખવાડ સહિત
એ 7 લોકો છે જેમને અત્યારે જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે અને 15,000ના બોન્ડ ઉપર તેમને જામીન મંજૂર થઈ ગયા છે. જો કે એ તાલાળા પોલીસ દ્વારા એ 7 દિવસના રિમાન્ડની માંગ પણ કરવામાં આવી હતી અને સાથે જ હજી એક કલમ એ 151 અંતર્ગત એ તાલાળા પોલીસ તેમની અત્યારે ધરપકડ કરશે. આજની રાત દેવાયત ખવાડને તાલાળા પોલીસ સ્ટેશનની અંદર વિતાવવી પડશે અને ગઈકાલે મામલતદાર પાસે તેમને જામીન એ મેળવવા માટે અરજી કરવી પડશે. પણ અમારા અંગત સૂત્રો અને પોલીસ સાથે વાતચીત કરી હતી, તેમાંથી ક્યાંક હજી આમાં મોટો ધડાકો એ થઈ શકે છે કે પોલીસ છે હજી કાલે દેવાયત ખવાડની જામીન અરજી છે તેમની સામે કોર્ટમાં પડકારી શકે છે. એક બાજુ દેવાયત ખવાડને અત્યારે કોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. આ જ મુદ્દે મારી સાથે વાતચીત કરવા વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર એવા જગદીશ મહેતા જોડાઈ ગયા છે. જગદીશભાઈ, દેવાયત ખવાડ સહિત જે અન્ય આરોપીઓ હતા 7 જેટલા, એ તમામને અત્યારે વેરાવળ કોર્ટમાં ઉગ્ર દલીલ બાદ અત્યારે જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. જુઓ કૃણાલભાઈ, આ કોર્ટ પ્રોસિજર છે એટલે કોર્ટના ચુકાદા વિશે તમે ઈધર યા ઉધર કાંઈ કહી શકો નહીં. એને અદાલતને જે યોગ્ય લાગ્યું હોય, જેટલી કલમો લગાડવામાં આવી હતી એ કલમોના વેરિફિકેશન કરીને અદાલતને જે યોગ્ય લાગ્યું હોય એ પ્રમાણે એને નિર્ણય કર્યો. તમે જેમ અત્યારે કીધું તેમ તાલાળા પોલીસ કદાચિત આને પડકારે કે અમુક કલમ હેઠળ જેમ કે લૂંટફાટ સહિતની ગુનાની કલમ નોંધાણી હતી એ અંતર્ગત પાછી પડકાર કરે અને કોઈ જામીન નામંજૂર થાય તો એ આવતીકાલ ઉપરની વાત છે, એ પણ અદાલત ઉપર જ છોડવી પડે અને અદાલતને જે યોગ્ય લાગે છે ન્યાયિક વાત કરશે. પરંતુ જે રીતે મોટા ભાગની કલમોમાંથી અદાલતમાંથી જે રાહત મળી એનો એક ગુજરાતી એવું થાય કે લગભગ આવતીકાલે પણ એને જ અનુસરી શકે, કારણ કે મોટા ભાગની કલમની સુનાવણી તો થઈ ચૂકી એટલે તો એને 15,000ના બોન્ડ ઉપર જામીન આપ્યા છે એવું સાંભળ્યું છે, રાઈટ? હવે આવતીકાલે જે એકાદી કલમની વાત છે તો જે મોટી મોટી મેક્સિમમ કલમ જેને કહી શકાય એમાં જો રાહત મળી હોય તો મને નથી લાગતું કે પોલીસની આ દલીલ કે પડકાર પણ કદાચિત ઉભો રહે. તેમ છતાં એ અદાલતની પ્રિવ્યુ હેઠળ આવે એટલે આપણે એમાં કશું કહી શકીએ નહીં. પરંતુ હાલ તુરત જો આને રાહત મળી હોય તો કાલથી દેવાયત ખવડ માટે એક નવો સૂરજ, કાલથી કે પરમ દિવસથી પણ એક નવો સૂરજ ઉગી રહ્યો છે એમ લાગે. એટલે એણે આનું એક કોર્ટની બહાર જેને કહી શકાય એવું સ્થાયી રૂપે સમાધાન શોધી કાઢવું જોઈએ, જેથી અત્યારે કાઠી દરબાર વર્સિસ ક્ષત્રિય સમાજ એ પણ જો પાછો હામો આવવા માંડે ને મોરે મોરાની વાત થાય તો બહુ ખરાબ થાય. એટલે આ રાહતને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી માની અને દેવાયત ખવડ હોય એણે અને સામે ધ્રુવરાજસિંહજી ચૌહાણ છે એણે, આ બંનેએ કોઈ વચેટમાં સારા સજ્જન અથવા તો પરિપક્વ માણસને નાખી અને આ વિવાદને સમાવી દેવો જોઈએ. જી કૃણાલ છે. જી સાહેબ, એક બાજુ ગરાસિયા દરબાર અને કાઠી દરબાર વચ્ચે આ ક્યાંક ને ક્યાંક અત્યારે વાકયુદ્ધ સોશિયલ મીડિયામાં ચાલુ થઈ ચૂક્યું છે, પણ અત્યારે આ દેવાયત ખવાડને જે અત્યારે જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે, કોર્ટનો આદેશ છે, હવે કદાચ એ ફરીથી એ ચર્ચામાં આવશે, માર્કેટમાં આવશે, ક્યાંક ડાયરા કરવા જશે, એટલે ક્યાંક ને ક્યાંક ફરીથી આ જે બીજા લોકો છે એક્ટિવ થાય અને એક્ટિવ થઈ અને પાછી કાંઈક આવું કાવતરું ન થાય એના માટે સમાજે શું પગલાં લેવા જોઈએ સાહેબ? હું તો માનું છું કે બંને સમાજ, કાઠી દરબાર જે છે અહીં દેવાયત ખવડ તરફના અને સામે જે ક્ષત્રિય દરબારનું અત્યારે તમે જે કીધું છે તે, હવે આ બંને ખરેખર તો ક્ષત્રિય દરબારો છે, રાજપૂતો છે જે છે તે, એનું આ આખું વેરાંતર વધે નહીં એટલે દેવાયત ખવડે હવે પછીના કોઈ પણ જાહેર કાર્યક્રમની તારીખ લીધા પહેલા સમાજના મોભીઓને સાથે રાખીને સમાધાન કરાવવું જોઈએ. એ સમાધાન થાય પછી જ પાછા પોતે નવી ગલી નવો દાવ કરે તો મારી દ્રષ્ટિએ ઉત્તમ રહેશે. આપની જાણ ખાતર કૃણાલભાઈ કે ગોંડલના મહારાજા જે છે હેમાંશુ સિંહજી, એના આવો જ એક ડખો હતો થોડાક 6-7 મહિના કે વર્ષ દિવસ પહેલા કે કોઈ એક એના ભાયાતું હોય કે જે એના અંગત કહી શકાય એવા. જી સાહેબ, એમની હું તમને કહી દઉં, એ ક્યાંક ગોંડલ સ્ટેટ લખાવતા હતા, પીલુ બાપુ એમનું નામ હતું અને પછી બંધબાણ સમાધાન ને ચર્ચાઓ પૂરી થઈ હતી.
આપની જાણ ખાતર કૃણાલભાઈ એકમાત્ર હેડલાઇન દૈનિક હતું જે મારી બાયલાઇન સાહિત મેં એ મેટર છાપી હતી ચોક્કસ, કે અહીંયા ચોક્કસ. એક નકલી રાજા છે એમ કરીને, અને પછી એનું ગોંડલના મહારાજાના મહેલમાં જ સમાધાન થઈ ગયું. તો સારી વાત છે, ઘીના ઠામમાં ઘી પડી ગયું. એક બહુ મોટો વિવાદ જે છે એ શમી ગયો. આ જ કેસમાં, દેવાયત ખવડ કેસમાં પણ આવી જ અપેક્ષા છે કે બંને સમાજના મોભીઓ ભેગા થઈ અને આ વિવાદનો અંત લાવે, જેથી કરીને બીજું વેમનસ્યા પલટે નહીં. કારણ કે અત્યારે જે સોશિયલ મીડિયા જે છે, મેં અનેક ટીવી ચેનલમાં કીધું છે, તમને કહી દઉં, સોશિયલ મીડિયા જેવી મંથરા કળિયુગમાં બીજી કોઈ નથી. એ મંથરા એટલા માટે કાન બંબેરણી કરવામાં એને કોઈ પહોંચે નહીં. છૂટ મોઢે દરેક રમતા હોય છે અને પછી એનો ગમે તેવો ઉપયોગ કે ગેરઉપયોગ કે અતિ ઉપયોગ કરતા હોય છે. એટલે કહું છું કે સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારે સાયબર ક્રાઇમ જે હોય છે, પોલીસનો સાયબર સેલ, એને પણ નજર રાખવી જોઈએ કે ઉશ્કેરાટ ફેલાય એવા કોઈ નિવેદનોને આ રીતે પ્રસારિત કરવા ન દે, અથવા તો જેણે પ્રસારિત કર્યા હોય એની ઉપર પ્રતિબંધ લાદે અથવા નિયંત્રણ લાદે. નહીં તો શું થાય, હમણાં દેવાયત ખબર છૂટી જાય, ધારો કે આવતીકાલે, એટલે વળી પાછો એ મોરા વાળી વાત ને ફલાણું જો કોઈ ચગાવશે રાણો રાણાની રીતે કે લાઈક ધેટ, તો વળી પાછું કોઈને જખમ ઉપર તમે મીઠું ભભરાવો તો સ્વાભાવિક જ એ જખમ ઓર ગહેરો થઈ જાય. એટલે એવું ન થાય એટલા માટે બીજો કોઈ કાર્યક્રમ લેતા પહેલા દેવાયતભાઈ ખવડે આનું સ્થાયી રૂપે એટલે કાયમી પ્રણે સોલ્યુશન થાય એવા કોઈક મોટા માણસને વચ્ચે રાખી અને આનો નિવેડો લાવવો જોઈએ. જી સાહેબ, ચોક્કસ અમારી સાથે આ મુદ્દે વાતચીત કરવા બદલ. તો આ દેવાયત ખવાડને લઈને સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર અત્યારે જે સામે આવી રહ્યા છે કે દેવાયત ખવડના એ વેરાવળ કોર્ટની અંદર એ જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે, પણ હજી તેમને તાલાળા જેલની અંદર રાતવાસો વિસાવવો પડશે. માફ કરશો, તાલાળા પોલીસ સ્ટેશનની અંદર તેમને રાતવાસો વિસાવવો પડશે. ગઈકાલે 151 કલમ અંતર્ગત એ તેમના જામીન છે તે મામલતદાર પાસેથી એ લેવા પડશે, અને જે આરોપીઓ બીજા છે તેમને શોધખોળ કરવા માટે હજી પણ એ ગીર સોમનાથ પોલીસ સર્ચ ઓપરેશન કરી રહી છે. જે તાલાળા પોલીસ સ્ટેશનની FIR ની અંદર દેવાયત ખવાડ સહિત 16 આરોપીઓ સામે જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, તેમાંના એ 7 જેટલા આરોપીઓ છે અત્યારે પોલીસ હિરાસતમાં આવી ચૂક્યા છે, અને બાકીના જે આરોપીઓ છે તેમની અત્યારે શોધખોળ ચાલુ છે. અને તેની વચ્ચે આ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મોડી રાત્રે આવી રહ્યા છે કે 5 વાગ્યાથી લઈ રાતના 9:45 સુધી દેવાયત ખવાડના જામીન મંજૂર થયા છે તે પહેલા એ તાલાળા પોલીસે અનેક ઉગ્ર રજૂઆતો કરી હતી. 7 દિવસના રિમાન્ડની માંગ પણ કરવામાં આવી હતી. તો બંને તરફી દલીલો ઉગ્ર કરવામાં આવી. સામસામી દલીલને ગ્રાહ્ય રાખી અને વેરાવળ કોર્ટ દ્વારા આ મોટો અને મહત્વપૂર્ણ ચુકાદો અત્યારે આપવામાં આવી રહ્યો છે. અને અત્યારે દેવાયત ખવાડને લઈ એ તાલાળા પોલીસ છે એ તાલાળા જવા માટે નીકળી રહી છે. તાલાળા પોલીસ સ્ટેશનની અંદર દેવાયત ખવાડ સહિતના આરોપીઓ છે તેમને આજે રાતવાસો વિસાવવો પડશે, અને સવારે એ 11 કલાકે આસપાસ એ મામલતદાર કચેરી ખાતે જઈ અને મામલતદાર પાસે એ જામીન છે એ લેશે. અને આની વચ્ચે મોટા અને મહત્વપૂર્ણ એક બીજા એ સમાચાર છે કે કદાચ એ અંગત સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે કે દેવાયત ખવાડની સામે એ તાલાળા પોલીસ છે તે અમુક કલમો હેઠળગત એ કલમો હેઠળ એ આજ મુદ્દે મારી સાથે વાતચીત કરવા માટે ભાવિક સુદ્રા જોડાયેલા છે. એ પણ ગીર સોમનાથથી આ ઘટના ઉપર સતત એ મોનિટરિંગ કરતા હતા. ભાવિક, અત્યારે મોટા અને મહત્વપૂર્ણ સમાચાર એ ગીર સોમનાથ અને વેરાવળ કોર્ટથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ દેવાયત ખવડ સહિત એ 6 જેટલા આરોપીઓ છે તેમના અત્યારે કોર્ટ દ્વારા જામીન 15,000ના બોન્ડ ઉપર મંજૂર કરી દેવામાં આવ્યા છે. શું છે વધારે માહિતી? જી ચોક્કસથી જ કૃણાલ, જો વાત કરવામાં આવે તો આખી આ ઘટનાને લઈને જે અઠવાડિયાથી જે કહી શકાય કે ભાગદોડ મચી હતી પોલીસમાં, પણ ક્યાંક હડપંપ જે મચ્યો હતો. સાથે સાથે જો વાત કરવામાં આવે તો આખી ઘટનાને લઈને ગીર સોમનાથની પોલીસ પણ દોડતી થઈ હતી. પરંતુ આજે જે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું, મેડિકલ ચેકઅપ કર્યા બાદ એ તમામ જે આરોપીઓ હતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં રજૂ કરાયા બાદ બંને પક્ષોના વકીલો દ્વારા સતત દલીલો કરવામાં આવતી હતી, અને આ દલીલોને લઈ અને સાથે સાથે અનેક ચર્ચાઓ કરવામાં આવતી હતી.
દિવસભર એ ચર્ચા ચાલી કે દેવાયત ખવડને જામીન મળશે કે કેમ, પરંતુ 10:30 વાગ્યાના અરસામાં એવા સમાચાર મળે છે કે કોર્ટમાં દલીલ પૂર્ણ થઈ છે અને દેવાયત ખવડના જે જામીન છે એ મંજૂર કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે કોર્ટે 15,000 ના બોન્ડ પર એ જામીન જે છે તે અપાયા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તાલાળા પોલીસે લૂંટ સહિતની કલમો હેઠળ એ ગુનો નોંધ્યો હતો. કોર્ટે દેવાયત ખવડના પોલીસના એ રિમાન્ડ છે એ નામંજૂર પણ પેલા કર્યા હોવાની વિગત સામે આવી રહી હતી, પરંતુ દેવાયત ખવડ સહિત તમામ આરોપીઓ છે એના જામીન જે છે તે મંજૂર. તાલાળા પોલીસે 7 દિવસના રિમાન્ડની એ માંગ, જો કે 7 દિવસના રિમાન્ડની પણ માંગ કરી હતી. એ વાત પ્રેસ કોન્ફરન્સમાં ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા છે તેમના દ્વારા પણ કરવામાં આવી હતી. પરંતુ સૌથી મોટા સવાલ એ કે આખી ઘટનાને લઈને ક્યાંક પોલીસ વિભાગ છે એમાં પણ અત્યારે ફેરફાર થયો છે. જે બદલીનો દોર હતો તે પણ અત્યારે જોવા મળી રહ્યો છે. પરંતુ જે વાત કરવામાં આવી કે ધરપકડના જે કારણો જે છે એ અંગેના આરોપીઓને જાણ ન કરાઈ હોવાની વિગતો એ વકીલો છે તેના દ્વારા કરવામાં આવી છે અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજૂ કરી રિમાન્ડ અરજી સાંભળવામાં એ વાંધો લીધો હોવાની વિગતો જે છે એ કોર્ટ અંદરથી જે છે તે જાણવા અત્યારે કુણાલ મળી રહી છે. જી ભાવિક, બિલકુલ અમારી સાથે વાતચીત કરવા બદલ અને જોડાવા બદલ